નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર બાલાસિનોર તાલુકા પીઆઈની માનવતા મરી પરવારી। જનોદ ગામમાં થયેલા ચોરીના કેસમાં શગના ડાયરામાં નિલેશ નામના નાબાલિગ છોકરાને પીઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યોનો આક્ષેપ। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પોલીસ તંત્રની માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરતા માનવના આક્ષેપો સામે આવ્યા છે। જનોદ ગામમાં થયેલા ચોરીના એક કેસમાં શકના આધારે નિલેશ નામના નાબાલિગ બાળકને પોલીસ પૂછપરછ માટે બોલાવી તેને અમાનવીય રીતે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે। આક્ષેપ મુજબ બાલાસિનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી દ્વારા પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પ્લેક્સ જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બાળકને લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશન પાછળ કારા કાચવાળી દુકાન રૂમ ભાડે લેવામાં આવી છે જ્યાં ગેરકાયદેસર રીતે આવા કૃત્યો કરવામાં આવે છે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે। પોલીસના મારના ડર અને ત્રાસના કારણે બાળકની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે નિલેશને તાત્કાલિક બાલાસિનોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નાબાલિગ પર થયેલા આક્ષેપિત પોલીસ અત્યાચારની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે। બાળકના પરિવારજનોને તેમના સામાજિક સંગઠન દ્વારા દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। લેવા માટે કોણ આવ્યું હતું? પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય। ઓફિસમાં લઈ ગઈને પછી પેલી ઓફિસે લઈ જઈએ, સાહેબની ઓફિસ। તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ। મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ। પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તું જ લઈ જાઓ છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે। પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઓ, કચરો નહીં વાળ્યો। પછી કે હાથા હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો। પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પછી બીજે કઈ મારે? પગમાં માર સાહેબ, બેને મારે? સાહેબે પછી પગમાં માર। કયા સાહેબ? હાથે કેને મારે? બેને માર, પીઆઈ જાતે અને પગમાં સાહેબે માર। સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો। શું નામ છે તમારું? મહેશભાઈ રાવળ। શું ઘટના બની છે? ઘટના એ બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ। અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને મારે છે, બરોબર બહુ મારે છે। હાથમ માર્યો અને પગમ માર્યો, બરોબર મારે અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ। અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો, મારા ન્યાય અપાવજો સાહેબ। થતા જલ્દી હું અહીંયા આવ્યો, મેં કહું મારે જવું જોઈએ અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી અને મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે, બિલકુલ ખોટું છે। ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે, ગામ આગેવાનો પણ અહીંયા છે। ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે। મેં જોયું તો એ 9મા ધોરણમાં ભણતો છોકરો છે, વિદ્યાર્થી છે। આ પોલીસ જે કંઈ હોય, જમાદાર હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે। મેં જોયું છે, અનુભવ ગઈકાલે પણ દેવ સોજના હતા, કંઈ હું વીરપુર હતો એ દેવ આવેલા, એટલે એમની કામગીરી સારી છે, પ્રશંસનીય છે ને એ રીતે
નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે. અમે તો ઠીક છે તો ભગવાન માફ કરશે, કહીને છૂટી નહીં જતો. આપણે કહીએ એ પડે છે અને પડે જ છે. એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે, અરે એવું કેવું હોય, એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે, પણ અહીંયા કોઈ ફૂટશે નહીં ભાઈ. એ બાલાસિનો જે કંઈ થતું હોય થાય, નહીં તો મેં મારા જીવનમાં કોઈ પણ ખેડૂતો માટે બે કપડો જઈને પોલીસનો મારેલી છે પીઆઈ, એમાં કશું એ છે નહીં. આ ઉદેશી આપણા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા ત્યારે 100 SRP હતી, અરે 100 બોર્ડર પોલીસ હતી, હાયરિંગ થયું હતું, બરાબર. ટીયર ગેસ છોડ્યા હતા અને 14 વર્ષ કેસ ચાલ્યો. એટલે આપણે એમાં કદાચ કોઈ નવા છોકરાઓને ખબર ના હોય. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.